ભાવનગર શહેરના સરદારનગર નજીક બની આગની ઘટના। સરદારનગરથી સંસ્કાર મંડળ રોડ પર આવેલ ફૂડ ઝોનમાં લાગી વિકરાળ આગ। ફૂડ ઝોનમાં આવેલા બંધ કન્ટેનરના રેસ્ટોરન્ટના કિચનમાં લાગી વિકરાળ આગ। આગની ઘટનાને લઈ સ્થાનિક લોકોના ટોળે મોટી સંખ્યામાં એકઠા થયા હતા। આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ પહોંચી ઘટના સ્થળે। ફાયર ટીમ દ્વારા એક ગાડી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે આગ લાગવાનું કારણ કે નુકસાનની જાણવા મળી ન હતી। આગની ઘટનામાં સદનસીબે કોઈ પણ જાતની જાનહાનિ સર્જાઈ ન હતી। અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર। દેવાંગભાઈ મેહડુ, સબ ફાયર ઓફિસર, ભાવનગર ફાયર બ્રિગેડ। અંદાજિત 1 વાગતા અમને ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે ફૂડનું જે કન્ટેનરમાં એમને સેટઅપ ઊભું કરેલું છે તેમાં ફાયર થયેલ છે સરદારનગર નજીક। તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર અમે કાબૂ મેળવેલ છે। આગ લગભગ શોર્ટ સર્કિટનો અંદાજો છે, કારણ કે ફૂડ સ્ટોર હતો તે હાલ બંધ હતો, એટલે કારણ જાણી શકાય તેમ નથી। એ આગળના રિપોર્ટમાં જાણવા મળશે।